કેશોદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા સુધરાય પ્રમુખે ઝુંબેશ શરૂ કર્યું છે। કેશોદના શાકભાજીના ફેરિયાઓને પ્લાસ્ટિક ચપલાનો ઉપયોગ છોડવા કરી છે અપીલ। કેશોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ધંધા કરતા શાકભાજીના ફેરિયાઓની આજરોજ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ મીટિંગ બોલાવી કેશોદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઝુંબેશ અભિયાન અંતર્ગત સહકાર આપવા અપીલ કરી હતી। કેશોદના જુદા જુદા વિસ્તારોમાં શાકભાજીની ફેરી કરતા ફેરિયાઓને પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને થતી નુકસાની અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ નથી અને વર્ષો સુધી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે। આપણે સૌએ મળીને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી ભાવિ પેઢી માટે સચોટ વાતાવરણનું નિર્માણ કરવું। પોલિથીન એક ઝેરી ચીજ છે। પર્યાવરણ અને આપણી જમીન માટે પોલિથીનની બેગથી વધુ ખરાબ કદાચ બીજી કોઈ વસ્તુ નથી। પર્યાવરણ રક્ષણ એજન્સીની માહિતી અનુસાર દુનિયાભરમાં દર વર્ષે અંદાજે 500 અબજથી 1 ટ્રિલિયન પોલિથીન બેગનો ઉપયોગ થાય છે। પોલિથીન બેગથી પર્યાવરણના વિનાશ અંગે આપણે સૌ માહિતગાર તો છીએ જ, પણ હવે આપણે સાથે મળી એક ડગલું આગળ વધી સંકલ્પ કરવાનો છે। આથી આપણે પોલિથીન બેગનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળીશું। આપણા પર્યાવરણ અને આપણી ભાવિ પેઢી માટે નાનો સંકલ્પ પણ સુંદર પરિણામો લાવી શકે છે। કેશોદના પ્રથમ નાગરિક એવા સુધરાય પ્રમુખ મેહુલભાઈ શહેરીજનોને પણ અપીલ કરી છે કે દરેક કેશોદવાસી સંકલ્પ કરે અને પ્રદૂષણકારી અને ઝેરી પોલિથીન બેગને બદલે તે દરેક ચીજ વસ્તુઓ માટે કાપડની થેલીનો ઉપયોગ કરશે, કારણ કે પોલિથીનની 1%થી પણ ઓછી બેગ રિસાયકલ થઈ શકે છે, પરંતુ પર્યાવરણને પારાવાર નુકસાન કરે છે। વધારામાં એક નવી બેગના ઉત્પાદનમાં જેટલો ખર્ચ થાય છે તેનાથી વધુ ખર્ચ તો તેને રિસાયકલિંગ કરવામાં થતો હોય છે। પોલિથીન બેગ રિયુઝ થઈ શકતી ન હોવાથી તેમને બાયોડિગ્રેડેબલ ન હોવાથી ખેતી માટે તે પણ અત્યંત હાનિકારક છે। પ્લાસ્ટિકમાં રહેલા ઝેરી રાસાયણિક તત્વો જમીન ઉપર ભૂગર્ભ જળને નુકસાન કરી પર્યાવરણનું નાજુક સંતુલન ખોરવી નાખે છે। સામાન્ય વપરાશમાં હજારો ટન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે। આ જોતા દરેક વ્યક્તિ સંકલ્પ કરે તો એક નાનું પગલું મોટું અભિયાન બની શકે છે। પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા શિક્ષણાત્મક કાર્યવાહી કરી દંડ વસૂલ કરાવતો હોવા છતાં પ્લાસ્ટિક બેગનો બેફામ ઉપયોગ થાય છે। તેથી કેશોદના વેપારીઓ અને ફેરિયાઓને શહેરીજનો જાગૃત બની આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ આપવા પ્લાસ્ટિકને બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવાની આદત પાડી કેશોદ શહેરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા સ્વૈચ્છિક સહકાર આપવા અપીલ કરી હતી। કેશોદ નગરપાલિકાના આરોગ્ય અધિકારી વિનુભાઈ અને સેનેટરી ઇન્સ્પેક્ટર કારાભાઈ ઓડેદરાએ જાહેરમાં કચરો ન ફેંકવા અને ઠોકરી ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનોમાં કચરો નાખી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।